નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 1માં 4 નંબરમાં કરણસિંહ દ્વારા બોલાયેલ સ્પીચ વિશેની વાત કરી રહ્યા હતા, જેમાં યુવાનોને આપણો દેશ સ્વતંત્ર થયો એના પછી આપણા દેશનું કઈ રીતે રક્ષણ કરવું, યુવાનોએ કયા પ્રકારની પ્રવૃત્તિ કરવી એના વિશે આપણે જોઈ ગયા હતા. કે ખાસ તો એમને સ્કૂલ, કોલેજીસ અને યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય, ગર્લ્સ હોય, બોયઝ હોય, તો એ લોકોને એમને રિસ્પોન્સિબલ ગણાવ્યા હતા. એની નેક્સ્ટમાં આપણે આ ટોપિકની પણ વાત કરેલ હતી. ધેર આર સેવરલ ડિસ્ટિંક્ટ ડાયમેન્શન્સ in which our youth must equip itself. The first is the physical, building a great democracy and defending itself from predatory aggressors requires a young generation that is physically strong. કેટલાક એમને વિશિષ્ટ પરિમાણોની વાત કરી હતી. ડાયમેન્શન્સનો મિનિંગ થાય પરિમાણો. એમાં યુવાનોએ એમ કે સજ્જ થવું જોઈએ. વિચ અવર યુથ મોસ્ટ ઇક્વિપ ઇટસેલ્ફ, એટલે યુવાનોએ એમ કે સજ્જ થવું જોઈએ. ધ ફર્સ્ટ ઇઝ ધ ફિઝિકલ, પ્રથમ પરિમાણ કયું હતું? એમાં શારીરિક હતું. શારીરિક ડાયમેન્શન્સની, ફિઝિકલ ડાયમેન્શન્સની વાત કરેલ હતી. એની નેક્સ્ટમાં building a great democracy and defending itself from predatory aggressors requires a young generation that is physically strong. અને મહાન લોકશાહીનું ઘડતર અને લૂંટફાટ કરનાર સામે, પ્રેડેટરીનો મિનિંગ થશે અહીંયા લૂંટારો, કે જે વ્યક્તિઓ લૂંટફાટ કરતા હશે, લૂંટારું હોય, તો એવા આક્રમણખોરોથી, એગ્રેસર્સ એટલે આક્રમણખોરોથી બચવા માટે યંગ જનરેશનને શેની જરૂર પડશે? એમને શારીરિક રીતે એક મજબૂત થવાની એમ કે જરૂર છે. ફિઝિકલી જો સ્ટ્રોંગ હશે તો એ લોકો આ જે પ્રિડેટરી એગ્રેસર્સ જે લોકો છે, લૂંટફાટ કરનાર આક્રમણખોરો છે, તો એનાથી એ બચી શકશે. એટલે કે શારીરિક રીતે મજબૂત યુવા પેઢીની જરૂર છે. Now we see physically strong with muscles of iron and nerves of steel, and for this it must equip itself by undertaking physical training and developing fitness to the maximum extent possible. તો આ માટે એમ કે એવા લોખંડી સ્નાયુ અને મજબૂત જ્ઞાનતંતુવાળા જરૂરી છે. દેશના યુવાનો કેવા હોવા જોઈએ? મસલ્સ ઓફ આયર્ન, એમના સ્નાયુઓ કેવા હોવા જોઈએ? લોખંડ જેવા મજબૂત હોવા જોઈએ. એન્ડ નર્વ્સ ઓફ સ્ટીલ, and for this it must equip itself by undertaking physical training and developing fitness to the maximum extent possible. એટલે કે NERVESનો મિનિંગ થશે અહીંયા જ્ઞાનતંતુઓ, મજબૂત જ્ઞાનતંતુ જરૂરી છે. તે માટે એમ કે હવે એમને સ્ટ્રોંગ બનવું હશે, એમના મસલ્સને સ્ટ્રોંગ કરવા હશે, તો એના માટે શેની જરૂર પડશે? અંડરટેકિંગ ફિઝિકલ ટ્રેનિંગ, શારીરિક તાલીમ લેવી જોઈએ. એન્ડ ડેવલપિંગ ફિટનેસ ટુ ધ મેક્સિમમ એક્સટેન્ટ પોસિબલ, અને વધુને વધુ શારીરિક ક્ષમતા વિકસાવવી જોઈએ. ફિઝિકલ એબલ થવું હશે એમને, તો દે મોર ડેવલપિંગ ફિટનેસ ટુ ધ મેક્સિમમ એક્સટેન્ટ પોસિબલ. તો યુવાનોએ શારીરિક ક્ષમતાઓને વિકસાવવા માટે એમને શારીરિક તાલીમ લેવી જોઈએ. Now we see another points. Despite technological advances and mechanizations,
defense is still, to a large extent, a matter of dogged physical endurance and courage, as our officers and jawans have so magnificently proved on the field of battle, as they emerge victorious against superior and more sophisticated war equipment. Despite technological advances and mechanizations, તો જુઓ કે ટેકનોલોજીની પ્રગતિ, આપણે જોઈએ કે આજનો યુગ ટેકનોલોજીવાળો આધુનિક યુગ, તો ટેકનોલોજીની સાથે સાથે અહીંયા કરન્સી આપણને શું કહે છે યુવાનોને, ડિસ્પાઇટ ટેકનોલોજીકલ એડવાન્સીસ, ટેકનોલોજીની પ્રગતિની સાથે સાથે એમ કે બીજું કઈ વસ્તુઓ, મિકેનિઝેશન્સનો મિનિંગ થશે યંત્રીકરણ. આજનો યુગ કેવો મિત્રો, યંત્રોથી મીન્સ કે આધુનિક યુગ આપણો યંત્રીકરણ અત્યારે ચાલી રહ્યું છે. તો ટેકનોલોજીની પ્રગતિ અને યંત્રીકરણ હોવા છતાં એમ કે ડિફેન્સ ઇઝ સ્ટીલ, સંરક્ષણ એમ કે જરૂરી છે. વોટ ડુ યુ મીન ડિફેન્સ? ડિફેન્સનો મિનિંગ થશે બચાવ. તો સંરક્ષણમાં બચાવ માટે આપણે હજુ પણ એમ કે શેની જરૂર છે? ટુ અ લાર્જ એક્સટેન્ટ અ મેટર ઓફ ડોગ ફિઝિકલ એન્ડ્યોરન્સ, આપણે શારીરિક સહનશીલતા અને હિંમતની જરૂર છે. અહીંયા મિત્રો ડોગનો મિનિંગ થશે, વોટ ડુ યુ મીન ડોગ? DOGGED. ડોગનો મિનિંગ થશે અહીંયા હઠીલું. બહુ આગ્રહી વ્યક્તિઓ હોય તેના માટે ડોગ વપરાય. તો ટુ અ લાર્જ એક્સટેન્ટ અ મેટર ઓફ ડોગ ફિઝિકલ એન્ડ્યોરન્સ, ફિઝિકલ એન્ડ્યોરન્સનો મિનિંગ થશે શારીરિક સહનશીલતા અને એન્ડ કરેજ, એજ અવર ઓફિસર્સ એન્ડ જવાન્સ હેવ સો magnificently proved on the field of battle, as they emerged victorious against superior and more sophisticated war equipment. તો શારીરિક સહનશીલતા અને હિંમત જરૂરી છે. જેવી રીતે એમ કે જે અદ્યતન યુદ્ધ સામગ્રીની સામે આપણા ઓફિસરો અને જવાનો વિજય સાબિત થયા છે. તો આપણે લોકો અહીંયા એમ કે હિંમતની જરૂર છે. કોના જેમ? કયા લોકોની જેમ આપણે કરેજિયસ બનવાનું છે? એજ અવર ઓફિસર્સ એન્ડ જવાન્સ, આપણા જે ઓફિસર્સ લોકો યુદ્ધમાં જે જવાનો આપણા દેશ માટે રક્ષણ કરી રહ્યા છે, યુદ્ધ માટે આપણા જવાનો જે તૈયારી બતાવી છે, તો મીન્સ કે એ જવાનોની જેમ, એ ઓફિસરોની જેમ આપણે એમ કે બનવાનું છે. જેવી રીતે આપણા ઓફિસરો અને જવાનો યુદ્ધમાં એમ કે વિજયી થયા છે, વિક્ટોરિયસ, એ વિજયી બન્યા છે. તો એવી રીતે આપણે એમ કે વિજયી બનવાનું છે. They emerged victorious against superior and more sophisticated war equipment. War equipment એટલે કે યુદ્ધ સામગ્રીની સામે, સોફોસ્ટિકેટેડનો મિનિંગ થશે અદ્યતન યુદ્ધ સામગ્રીની સામે એમ કે આપણા ઓફિસરો અને આપણા જવાનો વિજય સાબિત થયા છે. હવે એની વાત કરીશું આપણે નેક્સ્ટમાં. In this context, the National Cadet Corps, the Physical Fitness Scheme, and other similar organizations play a valuable role in building up the strength of our youth, and these opportunities must be fully availed of. હવે આ જ સંદર્ભમાં, ઇન ધીસ કોન્ટેક્સ્ટ, આ જ સંદર્ભમાં આપણે વાત કરવી હોય, ધ નેશનલ કેડેટ કોર્પ્સ, જે આપણે એનસીસી મિત્રો શબ્દનો તમે યુઝ કરતા હશો. એનસીસી શું હોય? એનસીસીનું ફૂલ નેમ શું હોય? નેશનલ કેડેટ કોર્પ્સ,
તો એનસીસી નેશનલ કેડેટ હોય આપણા યુવાનોમાં જો મીન્સ કે પાવર ઇમ્પ્રૂવ કરવો હોય આપણા દેશના યુવાનોને એમનામાં સોર્સ ઓફ પાવર લાવવો હોય તો શેની જરૂર પડશે એમને આપણા યુવાનોમાં બલ રેડવા માટે એક નેશનલ કેડેટ્સ હોય, ફિઝિકલ ફિટનેસ સ્કીમ હોય અને એ પ્રકારના એન્ડ અધર સિમિલર ઓર્ગેનાઇઝેશન્સ બીજા જે અમુક સંસ્થાઓ હોય સંગઠનો હોય તો એ મૂલ્યવાન ભાગ ભજવ્યો છે. કયા કયા ઓર્ગેનાઇઝેશન્સે આપણા યુવાનોમાં વેલ્યુએબલ રોલ પ્લે કર્યો છે તો કયા આવશે એમાં નેશનલ કેડેટ કોર્પ્સ એન્ડ ધ ફિઝિકલ ફિટનેસ સ્કીમ એન્ડ અધર સિમિલર ઓર્ગેનાઇઝેશન્સ play a valuable role in building up the strength of our youth. તો આપણા યુવાનોમાં એટલે આપણા યુવાનોમાં સ્ટ્રેન્થ એટલે કે એમને એક મજબૂતાઈ આપવા માટે એમનામાં એક જુસ્સો રેડવા માટે જો કોઈ વસ્તુ હોય તો એ કયા કોન્ટેક્સમાં વાત કરી છે અહીંયા કરન્સી આપણને નેશનલ કેડેટ કોર્પ્સ. તો નેશનલ કેડેટ કોર્પ્સ હોય, શારીરિક કોઈ ફિઝિકલ ફિટનેસ સ્કીમ હોય અને એ પ્રકારના સંગઠનોએ એક મૂલ્યવાન ભાગ ભજવ્યો છે. એન્ડ ધીઝ ઓપોર્ચ્યુનિટીઝ મસ્ટ બી ફુલ્લી અવેલ્ડ ઓફ. તો આપણે એ તકનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અલોંગ વિથ ફિઝિકલ ફિટનેસ ધ ક્વોલિટીઝ ઓફ ડિસિપ્લિન and teammanship are essential, particularly for those planning to join the proud ranks of our defense forces. Because what is required is not only individual achievement but corporate progress. હવે અહીંયા જુઓ along with physical fitness the qualities of discipline. શારીરિક ક્ષમતાની સાથે સાથે મિત્રો ફિઝિકલ ફિટનેસ તો ખરી જ ફિઝિકલ ફિટનેસની સાથે સાથે આપણા દેશના યુવાનોમાં શું હોવું જોઈએ કયા ગુણો હોવા જોઈએ ડિસિપ્લિન હોવી જોઈએ શિસ્ત હોવી જોઈએ મિત્રો ડિસિપ્લિન ફિઝિકલ ફિટનેસની સાથે સાથે ડિસિપ્લિન બીજી કઈ વસ્તુ હોવી જોઈએ ટીમ્સમેનશીપ એટલે સંઘ શક્તિ હોવી જોઈએ યુનિટી હોવી જોઈએ એ ગુણો જરૂરી છે particularly for those planning to join the proud ranks of our defense forces because what is required is not only individual achievement but corporate progress. અને ખાસ કરીને જોઈએ પર્ટિક્યુલરલી એટલે ખાસ કરીને જેઓ સંરક્ષણ દળની ગૌરવભરી રેન્કમાં જોડાવા માગતા હોય જે લોકો ડિફેન્સ ફોર્સીસમાં જોડાવા માગતા હોય એમના માટે અહીંયા કરન્સી મોટિવેટ કરે છે જે લોકો એમ કે ડિફેન્સ ફોર્સીસ જે લોકો સંરક્ષણ દળમાં જોડાવા માગતા હોય તો એમને ગૌરવભરી રેન્ક લેવી હોય રેન્કમાં જોડાવા માગતા હોય તો એમના માટે એમ કે કારણ શું હોય because what is required is not only individual એટલે વ્યક્તિગત સિદ્ધિ નહીં પણ બટ કોર્પોરેટ પ્રોગ્રેસ અહીંયા કરન્સી પર્સનલ અચીવમેન્ટની વાત નથી કરતા અહીંયા ઇન્ડિવિજ્યુઅલ પણ સમૂહની પ્રગતિ એમ કે જરૂરી છે કોર્પોરેટ કરવાની તમારામાં સ્કિલ હોવી જોઈએ તો મિત્રો ફર્સ્ટ જે ડાયમેન્શન્સ હતું એ કયું હતું ફિઝિકલ ડાયમેન્શન્સ અહીંયા કરન્સી આપણને યુવાનોને મોટિવેટ કરવા માટે પહેલી વસ્તુ એમની કયા પરિમાણની રજૂઆત કરી એમને શારીરિક ફિઝિકલ ડાયમેન્શન્સની વાત કરી હવે બીજા નંબરે જોઈએ આપણે ધ સેકન્ડ ડાયમેન્શન ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ બીજું પરિમાણ છે બૌદ્ધિકતાનું આપણા દેશના યુવાનોએ શારીરિક ફિટનેસની સાથે સાથે ફિઝિકલ ફિટનેસની સાથે સાથે એમનામાં ઇન્ટેલેક્ચ્યુઅલ
હોવું જોઈએ. બુદ્ધિ મીન્સ કે એમનો બુદ્ધિનો ઉપયોગ કરતાં પણ આવડવો જોઈએ. જોઈએ હવે કઈ રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલની વાત કરી છે અહીંયા. ધ સેકન્ડ ડાયમેન્શન્સ ઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ. બીજું પરિમાણ બૌદ્ધિકતાનું છે. We live in a highly competitive age of science and technology and can no longer afford the luxury of mediocrity if we are to forge ahead. This rapidly changing nuclear age requires our youth to be intellectually far more alert and competent than their predecessors, and therefore every young man and woman today studying schools, colleges, and universities must aim at academic ability of the highest order. તો અહીંયા આપણે જોઈએ તો બીજું પરિમાણ કયું હતું? બૌદ્ધિકતાનું. હવે આમાં વી લીવ ઇન અ હાઈલી કોમ્પિટિટિવ એજ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આપણે એમ કે વિજ્ઞાન ટેકનોલોજીના અતિશય એમ કે કોમ્પિટિટિવ એજ એટલે કે સ્પર્ધાત્મક યુગમાં જીવીએ છીએ એમ કે. એન્ડ કેન નો લોંગર એફોર્ડ ધ લક્ઝરી ઓફ મેડિયોક્રિટી ઇફ વી આર ટુ ફોર્સ અહેડ. અને જો આપણે એમ કે આગળ વધવું હોય, વી આર ટુ ફોર્જ અહેડ એટલે આગળ વધવું હોય તો એક સામાન્ય કોટીના હોવું એ આપણને પોસાય નહીં. અહીંયા જુઓ મીડિયોક્રિટીનો મિનિંગ થશે સામાન્ય કોટીના હોવું. આપણે આપણા સ્પર્ધાત્મક યુગમાં સામાન્ય કોટીના હોવું એ આપણને પોસાય નહીં. This rapidly changing nuclear age requires our youth to be intellectually far more alert and competent than their predecessors. અને ઝડપથી આગળ વધતા અણુયુગમાં ધીસ રેપિડલી ન્યુક્લિયર એજ એટલે કે આપણા અણુયુગમાં એમ કે ઝડપથી આગળ વધતા આપણા પૂર્વજો કરતા એમ કે ધેર પ્રિસીડર્સ, તો આપણા પૂર્વજો કરતા આપણા યુવાનો, એવરી યંગ મેન આપણા યુવાનો એમ કે બૌદ્ધિક રીતે સજ્જ અને સક્ષમ હોય તે જરૂરી છે. તેથી જ એમ કે એન્ડ ધેરફોર તેથી જ એમ કે એવરી યંગ મેન તેથી જ એમ કે every young man and woman today studying schools, colleges and universities must aim at academic ability of the highest order. અને આપણા યુવાનો જે સ્કૂલ, કોલેજીસ, યુનિવર્સિટીમાં, વિશ્વવિદ્યાલયમાં ભણતા યુવાન યુવતીઓએ ઉચ્ચ પ્રકારની શૈક્ષણિક શક્તિનું ધ્યેય રાખવું જોઈએ. તો અહીંયા બીજા પરિમાણમાં મિત્રો કરન્સી આપણને આપણું બીજું પરિમાણ કયું? બૌદ્ધિકતાનું. આપણે બધાએ ઇન્ટેલેક્ચ્યુઅલ બનવું જોઈએ. આપણે વિજ્ઞાન ટેકનોલોજીના અતિશય અત્યારે એક સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો મિત્રો. આપણે કોમ્પિટિટિવ એરામાંથી પસાર થઈ રહ્યા છીએ. તો આવા સ્પર્ધાત્મક યુગમાં જો આપણે જીતવું હશે તો અને વધવું હશે આપણે તો એમાં આપણે સજ્જ અને સક્ષમ હોઈએ એ જરૂરી છે. આપણા પૂર્વજો કરતાં આપણા યુવાનો એમ કે બૌદ્ધિક રીતે વધારે એમ કે સજ્જ અને સક્ષમ હોય તે જરૂરી છે. એટલા માટે તો એમ કે સ્કૂલ, કોલેજીસમાં અને જે યુનિવર્સિટીઝ હોય તો એમાં જે આપણા યુવાન યુવતીઓ ખરા તો એ લોકોએ એમના ઉચ્ચ પ્રકારની શૈક્ષણિક શક્તિનું ધ્યેય રાખવું જોઈએ. દે હેવ એમ એટ એકેડેમિક એબિલિટી ઓફ ધ હાઈએસ્ટ ઓર્ડર. હવે મિત્રો એના નેક્સ્ટમાં જે ત્રીજા પરિમાણની વાત કરી છે આપણે એની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.